ભાઈ અમારી ભેટ વાંચીએ ખુદા વાંચીએ સાડીમાં રાખો. હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા રોગની હાર્દિક સ્વાગત છે. આજે આપણે મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો આજે જવાનું છે આપણે કામે ફરીથી એક વખત. કાલે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, પછી કાંઈ ભેગું છું નહીં. મને ખબર શરમ કઈ આવે છે ને, કાંઈ હેર હુસતી નથી. ત્યાં પંપે કન્ટિન્યુ બહુ મસ્ત મળી જાય છે, બધું વ્યવસ્થિત થઈ જાય છે, પણ ઉતારી નથી. તેનું શું કારણ છે આઈ ડોન્ટ નો, બટ ધીસ પ્રેઝન્ટમાં આપણે ઉતારી લઈએ તો સારું કહેવાય. તો મિત્રો બેગ પણ લઈ લીધું છે અને આ સાથે સાથે લઈ લીધી છે આપણી થેલી. તો બેગ આ થેલીમાં છે પેન્ટ, તો એને સિલાઈ મરવાનું છે. પહેલાં મરાવશું સિલાઈ અને પછી રહું ગામમાં જે કામ પતાવું છે પતાવી દઈશું. અત્યારે ગાડી પણ ફર્સ્ટ ક્લાસ રેડી છે. અને મિત્રો આપણે મરાઈ રહી છે સિલાઈ તો પેન્ટને. તો મિત્રો આપણે કરી નાખ્યું છે અત્યારે બેંકમાં પૈસા જમા. હવે જવાનું તો સીધું આપણે રિચાર્જ કરાવવા મોબાઈલનું. તો અહીંયા જશું. આપણી આ બેંક છે પંજાબ નેશનલ બેંક. રિચાર્જ કરાવી નાખ્યું છે મોબાઈલમાં, બેંકમાં પણ. હવે રિચાર્જ કરાવવા જઈએ આપણે. અત્યારે તો અહીંયા વાગી જાય, બહુ મોડું થઈ જવાનું છે. તો ચાલો ચાલો કન્ટિન્યુ. તો જો અહીંયા આપણે રિચાર્જ કરાવવા આવી જશે અત્યારે. આપણું રિચાર્જ થાય છે અત્યારે. હા ભાઈ ઘરે જ છે અત્યારે રિચાર્જ. અહીંયા બધી અલગ અલગ સ્કીમો પણ છે. જો બોટલ મળે છે, આ મળે છે, તે મળે. આપણે સીમ લઈ લીધું છે, વીઆઈનું સીમ છે આપણે, સિલેક્ટેડ નંબર મિત્રો. આપણું રિચાર્જ થાય છે પાછળની સાઈડ. ભાઈ ઘરે જ છે ત્યારે રિચાર્જ. ને આપણે લઈ લીધું છે વીઆઈનું સીમ. હા વાંધો નહીં અંદર જો ના છે અમારો રસ્તો. અત્યારે રિચાર્જ કરીએ છીએ પહેલાં. આપણે ગાડી પણ તરીકે પડી છે. મિત્રો આપણું થઈ ગયું છે અત્યારે ફિનિશ. થઈ ગયું છે સીમ રિચાર્જ. નવું સીમ લઈ લીધું છે. હવે જઈએ આપણે સીધા પહોંચી આપણે ટાવર રોડે મિત્રો. સાઈડમાં રાખો. પહોંચી ગયા ને બધું પતાવી દીધું છે. આપણે હેલ્મેટ મૂકી દઈએ. માથું પણ હવે વાળી લઈએ આપણે એ રીતે. કારણ કે માથું આપણે હેલ્મેટ પહેરું છે એટલે વાંધો પણ ન આવ્યો કંઈ. તો હવે જઈએ ઓફિસમાં સીધો હિસાબ પતાવી. બે કલર રજિસ્ટર લખવાનું હોય એ પણ લખી નાખીએ અને પછી એ કરીએ. ચલો ચલો. તો મિત્રો આપણે આવ્યા હતા અહીંયા બહાર એક આટો માટો ફ્રેશ મારવા માટે. હા ટેન્કર ખાલી નાવ જૂથ થતું હતું. આપણે ઘડીક આવ્યા હતા બહાર ટેન્કર લેવા. ને અંદર છે જોવા મસ્ત મજાનો નજારો પણ છે. છે જોરદાર વ્યૂ પણ આવે છે. આ જો અહીંયા ટેન્ક આપણે રાખેલું જ છે અહીંયા. તો આપણે અહીં ઘડીક બેઠા હતા. હમણાં નીચે પાપી દઈ ને પછી કંઈક કરીએ ત્યાં. ભાઈ ટેન્કર આગળ લઈ છે, સામે દેખાય છે તમને એ ટેન્કર છે અમારું. એ આગળ લેવા કરીએ અને બસ બીજું કઈ કેવું નથી. સપોર્ટ કરતા રહો, બાકી તો ધંધા કરો. તો આવી જાય ભાઈ ટેન્કર લઈને. ફૂલડા જે આવ્યા તો નથી. તો જે ફૂલડા આવ્યા નથી પેલા રાખીએ ત્યારે આપણે તો પાછા બહાર ગયા છીએ. બધું મેકિંગ ખાલી ડેન્સિટીનું જાય છે. રેડિંગ કાઢી લે છે જાય ને ખબર. અહીંયા જો અત્યારે તો લખનભાઈ કાઢે છે, જીગોઈ કાઢે છે રેડિંગ. આમાં ચા મંગાવીએ. શું છે મારે બરોબર છે મારશે ભાઈ મેનેજર છે. એનો પકડા છે બોલે ઘડીક બાદ એટલે મજા આવે. કામ નહીં લા ભાઈ, મેં કીધું કે ચા લઈ આવો. હમણાં ચા લેવા જાય છે, તમને શું બળ થાય? આ ભાઈ હરકું કામ નથી કરતા ને ભીખ માંગવાના વારા આવે. એ ભાઈ અમારી ભેટ વાંચીએ ખુદા વાંચીએ. આ મારું બધું કામ તો મિત્રો આપણે ચા મંગાવી હતી. ચકાળુભાઈ ભરે છે જેવો અહીંયા તો લખણી નો કરે છે. એવા જંબર હોય તો આપણે ચા નંબર એમ જ હોય. તારી ગાડીમાં છે ને વપરાઈ ગયો ને આમ થાય. નંબર એમ જ થાય. હા ભલે ભલે એમ જ થાય. નંબર એને સસ્પેન્શન અને થાય તો નહીં થઈ જાય.
જે છે આપણી પાસે બેલ, જો અહીં થોડાક રેખા છે, થોડા કમી છે, તો બેલની એન્ટ્રી કંઈ કરી નાખીએ તો થોડા રેજો મારી સાથે. પૈસા પતાવી દીધું છે, આપણે બેગ પણ લઈ લીધું છે, હવે જઈશું આપણે સીધા ઘરે જ મળીએ. લેટ્સ ગો, ચાલો કન્ટિન્યુ. ઓકે, કેમેરા પણ નવા નખાઈ ગયા છે, તો વાંધો નહીં. હાલો આપણે એસી પહેલાં બંધ કરી દઈએ. હા, થઈ ગઈ છે. ચાલો હવે મળીએ સીધા ઘરે. લેટ્સ ગો, ચાલો કન્ટિન્યુ ગાઈઝ. જગા બધા હુકાય છે, તો આરામ કરે ગાડી બાપા આરામ કરે સામે સાઈડ. આપણે અચ્છા હા, તો આપણે અત્યારે હેલ્મેટ ઉતારી નાખીએ. આપણે પેન્ટ દીધું હતું એ પણ લેતા આવ્યા છીએ આપણે સિલાઈ કરવા. કરી નાખી ગાડીની ટાયર મૂકી દઈએ, બધું ઉતારી નાખી. બેગ ફ્રેશ થઈ જાય. શું ખાવાનું બનાવ્યું છે એ જોઈ આવી, પછી એ બધું કરીએ. તો મિત્રો ખાઈ પીને જમી વગાડી લીધું છે અને હવે આપણે સુવાની તૈયારી તો નથી કરી. એક જગ્યાએ બહાર જવાનું છે બરાબર, તો અહીંયા જઈશું અને થોડી નાની મોટી ગેમ પણ રમશું. જોઈએ છીએ. જો તમને લોક જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આવા સારા મસ્ત મજાના સ્ટાર્ટિંગ બ્લોગ, તો કે સ્ટાર્ટિંગ જ કહેવાય મારા માટે તો જી, કારણ કે હું ધીમે ધીમે કરવું છે. તો આવા બ્લોગ જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ટેક લે, બાય બાય, થેન્ક યુ ફોર વોચ, બાય.